યુગ ઋષિનો સંદેશ। સમય પરમાત્માની અમૂલ્ય ભેટ। સમય અમૂલ્ય છે। જો તેનો સદુપયોગ કરવામાં આવે તો માનવ જીવનમાં સ્વર્ગ જેવું સુખ મેળવી શકાય છે। તમે તમારા સમયને યોગ્ય રીતે આખા દિવસના કાર્યોમાં વહેંચી દો, જેથી બધા કાર્યો સારી રીતે થતા જાય। આપણે યાદ રાખવું જોઈએ કે સમય જ જીવન છે। જો આપણે જીવનને પ્રેમ કરતા હોઈએ તો સમયનો સદુપયોગ પણ કરવો જોઈએ। આળસમાં તથા નકામા કાર્યોમાં સમય ન વેડફવો જોઈએ। આળસ દુનિયાની સૌથી ભયંકર બીમારી છે। તે બધા રોગોનું મૂળ છે। બીજા શબ્દોમાં તેને મૃત્યુ પણ કહી શકાય। બીજા રોગોથી તો છુટકારો મેળવી શકાય છે, પરંતુ આળસ એક પ્રકારનો કાટ છે જે સમગ્ર જીવનને ખાઈ જાય છે। આળસના કારણે માણસની કાર્યશક્તિ કુંઠિત થઈ જાય છે। એના લીધે શરીર શિથિલ બની જાય છે તથા આવક ઘટી જાય છે। આપણી જીવન વ્યવસ્થા માટે પરમાત્માએ સમયરૂપી કિંમતી ભેટ આપી છે। તેનો એકે એક દિવસ મોતીની જેમ કિંમતી છે। જે સમયનો સદુપયોગ કરે છે તે સુખી થાય છે અને ગુમાવનાર દુઃખ ભોગવે છે। સમયના દુરુપયોગથી જીવન શક્તિનો હ્રાસ થાય છે અને મનુષ્ય અકાળે મૃત્યુ પામે છે। તેથી આપણે શ્રેષ્ઠ કાર્યોમાં સમયનો સદુપયોગ કરીને આ સ્વર્ગ જેવા સંસારમાં 100 વર્ષ સુધી જીવવું જોઈએ। અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1965, પૃષ્ઠ 34, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।